તાંદલજા વિસ્તારમાં આવેલી આત્મજ્યોત વિદ્યાલય આટલા વર્ષો જૂની આ વિદ્યાલય જેને તોડી પાડવાના નિર્ણયથી વિરોધ કરવામાં આવ્યો છે। અચાનક જ 32 વર્ષથી ચાલતી આ આત્મજ્યોત શાળા બંધ કરી દેવામાં આવશે અને આ માટે જ્યારે હવે અંતિમ દિવસો છે, પરીક્ષા નજીક આવી ગઈ છે વિદ્યાર્થીઓની, તેવા સમયે વિદ્યાર્થીના વાલીઓને શાળા સંચાલકો દ્વારા બોલાવવામાં આવ્યા અને તેઓને પોતાના બાળકોને અન્ય સ્કૂલમાં લઈ જવા માટે, અન્ય સ્કૂલમાં ખસેડવા માટે કહી દીધું છે, જેને લઈને હવે અંતિમ સમયે જ્યારે પરીક્ષાનો સમય છે ત્યારે પોતાના બાળકોને કઈ શાળામાં લઈ જાય તેની ચિંતા આ વિદ્યાર્થીઓના વાલીઓને સતાવી રહી છે। આ આત્મજ્યોત વિદ્યાલય છેલ્લા 32 વર્ષથી કાર્યરત છે અને તેમાં અચાનક આકસ્મિક રીતે આ શાળાને જ્યારે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો તેની પાછળ કારણ શું છે? કોઈ દબાણ છે કે પછી સ્વાર્થ છે? આ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। તેની વચ્ચે આજે વાલીઓ એકત્રિત થયા હતા આત્મજ્યોત વિદ્યાલય ખાતે અને વિરોધ વ્યક્ત કર્યો છે, ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અહીં એટલા માટે વાલીઓ ભેગા થયા કે બાળકોના ભણતર માટે ભેગા થયા છે, પણ આજ આ લોકો એવું કહે છે મિટિંગમાં કે અમે સ્કૂલ બદલીએ, પણ અમોની સ્કૂલ બદલવી નથી। અમોને આ જ સ્કૂલ જોઈએ ને આ જ સ્કૂલની અંદર અમારા બધા જ વિદ્યાર્થીઓ આ જ સ્કૂલમાં ભણાવત અને સ્ટાફ પણ સ્કૂલનો અમને આ જ જોઈએ છે। અમારું સ્ટાફ પણ બદલાવવું જોઈએ ના। આગળ અમે કોની ઉપર બીજા સ્ટાફ પર કેવી રીતે વિશ્વાસ કરી જોઈએ કે અમારું છોકરું બહાર સેફ છે કે નથી, એ અમને કેવી રીતે ખબર પડશે? એટલે જે સ્કૂલ તોડવા આજે આયા હતા કોર્પોરેશન, તો એમની વિશે શું કહેશો? ના, આ સ્કૂલ ના તૂટવી જોઈએ। કઈ વર્ષોથી છે આ સ્કૂલ, આજની નથી। મારા છોકરા પણ આ જ સ્કૂલની અંદર ભણીને મોટા થયા। આજે એમના જ બાળકો આ સ્કૂલની અંદર ભણે। આ સ્કૂલ તોડવાની હતી તો પ્રિન્સિપલ યા ટીચર અમોને એવું કહે છે અમોને કે 2 વર્ષથી અમે એની કોશિશ કરી, પણ અમને વાલીઓને જાણ કમ નથી કરી। વાલીઓને જાણ તો કરી શકે ને, પણ વાલીઓને જાણ કરી નથી। હમણાં ખાલી એક પાવડી હાથમાં છોકરાઓને પરમ દિવસ પકડાઈ દીધી છે। એ પાવટીને અમે કરીએ તો કરીએ હું? આગળ પરીક્ષા આવે છે, શું કહેશો છોકરાનું ભવિષ્ય? પરીક્ષા તો આપવાનું કહે છે, પણ પાછળ એનું શું? સૌથી પહેલાં તો તમને એક જાણ કરવા માગું છું, અસ્સલામુ અલૈકુમ। અને બીજી વાત એવી છે કે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન। એનો મતલબ એવો છે કે અમારી જોડે એક દુઃખદ ઘટના થવાની છે, જે અમને જાણ હજુ હમણાં મળી છે। આત્મજ્યોત સ્કૂલ કરીને છે, જે આજથી કેટલા વર્ષોથી હાલમાં ઘણા સપના બી જોડાયેલા છે, અમારા બાળકોનું ભવિષ્ય બી છે। તો આ સ્કૂલ તોડવા માટે મતલબ કે એટલી મહેનત થઈ રહી છે કે જે 2 વર્ષથી મહેનત ચાલી રહી છે। બીજી વસ્તુ એવી છે કે સ્કૂલ તોડવામાં જે પણ થયેલું છે એ ખરેખર ખોટું છે અને અમારા બાળકોનું ભવિષ્ય આમાં ખોરવાઈ રહેલું એવું અમને લાગે છે। સેકન્ડ વસ્તુ એવી છે કે અહીંયા જે વસ્તીની અંદર આજે આત્મજ્યોત સ્કૂલ વિદ્યાલય છે, બરાબર છે, જે ઘણા ટાઈમથી છે, અહીંયા બાળકો પહેલેથી ભણે છે, અહીંયા સહસહકાર બી સારો છે, સ્કૂલના સાહેબોનો, મેડમનો, દરેકનો સહસહકાર સારો છે, બરાબર છે। પણ અમુક સંજોગમાં એવી વાત અમને મળેલી છે કે અહીંયા કંઈક ટીપી રોડ પાડવાના કારણે આ સ્કૂલ તોડવામાં આવે છે। તો એની માટે અમારી પાસે કોઈ ટાઈમ નથી, કોઈ મુદ્દો નથી અને કોઈ એક્શન પણ નથી અમારી જોડે। તો પ્રિન્સિપલ દ્વારા તમને કોઈ જાણ કરવામાં આવી હતી? પ્રિન્સિપાલ દ્વારા અમને એક મેસેજ આપવામાં આવેલો હતો, એક ચિઠ્ઠી પણ આપવામાં આવી કે તમારી વાલીઓની મિટિંગ રાખેલી છે, એના અંદર તમારે બધું કહેવાનું છે। પણ અહીંયાથી અમને આગેવાનો થ્રુ એવું કહેવાય અહીંયા મળ્યું છે, પ્રિન્સિપલના જે સ્કૂલના જે સંચાલક છે એમના થ્રુ અમને એવો મેસેજ આપ્યો છે કે અહીંયા સ્કૂલ નહીં રહે, સ્કૂલ તૂટી જશે, જતી રહેશે, તમે બીજી કહેવાય તમારા બાળકોને શિફ્ટ કરો, તમારે જે કરવું એ કરો, અમારે એનાથી કોઈ લેવા દેવા નથી, એવું અમને જાણવા મળ્યું છે। હાલ આગળ પરીક્ષા આવે છે તો છોકરાનું ભવિષ્ય શું? એમને નથી પડેલી, સમજો કે અમને અમારા બાળકોનું ભવિષ્યની અમને ખબર છે, અમારે શું કરવું, કેવું કરવું, અમે બાળક પાછળ મહેનત કરીએ છીએ, મેડમ અને સાહેબો કરે છે, પણ સંચાલકોની એ વસ્તુની જાણ નથી। શું નામ આપનું? મારું નામ સદ્દામ હુસૈન।